જીટો દ્વારા વિશ્વ શાંતિ માટે શહેરમાં 3 જગ્યાએ નવકાર મંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। માંજલપુર આત્મીય ધામ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। અહીં પદ્મશ્રી ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજે નિશ્રા પ્રદાન કરી। જૈન ધર્મ અહિંસાને વરેલો ધર્મ છે। સમગ્ર જીવ સૃષ્ટિની રક્ષા કરવી એના માટે જૈનો કામ કરતા હોય છે। જીટો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આત્મીય ધામ માંજલપુર ખાતે કાર્યક્રમના કન્વીનર પ્રશાંત શાહ તથા જીટો પ્રમુખ પોખરાજ દોશીએ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અને મહત્વ સમજાવ્યું। ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજે માંગલિક વચન ફરમાવ્યા અને મોક્ષાનંદજી મહારાજે વલ્લભસુરી મહારાજનો સંદેશો આપતા બધા જૈનોને એક થવાની હાકલ કરી। નવકાર કુંભની શોભાયાત્રા લાભાર્થી પ્રકાશ શાહ પરિવાર દ્વારા કરવામાં આવી અને સભા સ્થળે નવકાર મંત્રના કુંભની સ્થાપના થઈ। સંગીતકાર દીપ શાહ અને જયેશ જુડગરની જુગલબંધીએ વાતાવરણને ભક્તિમય કરી દીધું। કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ જીટો દ્વારા સુંદર નવકાર મંત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। જીટોના વિમલભાઈ બોકડિયાએ આ જણાવ્યું। કારેલીબાગ ખાતે ફિલિંગ્સ તથા સ્થાનકવાસી અગ્રણી અતુલ શાહ અને વિસ્તારના કોર્પોરેટર મનોજ પટેલ રાખી શાહ પણ જાપમાં જોડાયા હતા। કારેલીબાગ ખાતે વલ્લભસુરી સમુદાયના તત્વદર્શન મહારાજે માંગલિક સંભળાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો। વધુમાં સર સયાજીનગર ગૃહ ખાતે નવકાર મંત્રમાં આચાર્ય આગમ રત્ન મહારાજે માંગલિક ફરમાવ્યું એમ જીટોના શંકર મહેતા તથા કેતન શાહે જણાવ્યું। સંગીતકાર કર્ણિક તથા કેતુલ શાહની જુગલબંધીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। 3 જગ્યાએ 15,000 કરતાં વધુ જૈનોના આ નવકાર મંત્ર ભાષ્ય જાપમાં લોકો જોડાયા હતા અને ત્યારબાદ બધાને બુંદીના લાડુ અને સેવની પ્રભાવના કરવામાં આવી। विश्व नवकार मंत्र दिवस 9 अप्रैल आज दिवस के रूप में हम सभी के लिए अत्यंत प्रेरणादायक है। नमो नमः नमोकार मंत्र है ओम नमो नमः। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે 9 એપ્રિલ વિશ્વની અંદર નવકાર મહામંત્રનો દિવસ। આજે વડોદરા શહેરની અંદર જીતો દ્વારા 3 જગ્યાએ આ કાર્યક્રમ રાખ્યો છે। આત્મીય ધામ માંજલપુર ખાતે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ શાંતિદૂત એવા પદ્મશ્રી, ભારત સરકારે જેમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો છે એવા નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજ આપણી વચ્ચે છે। આપણી વચ્ચે મોક્ષાનંદ સુરી મહારાજ સાહેબ છે અને ચંદ્રશેખર મહારાજ સાહેબના જે શિષ્ય છે વિમલ યશ સુરી મહારાજ સાહેબ પણ છે। આપણે આજના કાર્યક્રમ વિશે, નવકાર મંત્ર વિશે આપણે મોક્ષાનંદજી મહારાજને પૂછીએ। ગુરુદેવ, जैन धर्म व्यक्ति पूजक नहीं गुण पूजक है और महामंत्र नवकार में जो पंच परमेष्ठी भगवंत हैं उनको गुणों के रूप में वंदन किया गया है। यह महामंत्र किसी धर्म संप्रदाय या पंथ विशेष का नहीं है।
यह महामंत्र है। इसमें विश्व की सभी महान आत्माओं को, शक्तियों को, उनकी दिव्यता को नमन किया गया है, जिन्होंने अपनी आत्मा के कार्य को सिद्ध कर लिया है, सिद्ध कर रहे हैं और भविष्य में करेंगे। ऐसे नवकार मंत्र का जो प्रभाव है वो अचिंत्य है और इस नवकार मंत्र के स्मरण मात्र से विश्व में शांति स्थापित होती है। जितो संस्था, जो कि एक इंटरनेशनल संस्था है, उसके तत्वावधान में पूरे भारत में नहीं अपितु पूरे विश्व में कोने कोने में 108 से भी ज़्यादा कंट्रीज में आज एक साथ एक ही समय में नमकार महामंत्र का सामूहिक जाप हो रहा है। और उसी के अंतर्गत आज बड़ौदा की इस पुण्य भूमि पर यह जितो चैप्टर के माध्यम से जो जाप चल रहा है, उसके निश्रादाता हमारे बड़ौदा के ही जाए जन्मे ऐसे पंजाब केसरी भारत दिवाकर आचार्य भगवान श्रीमद विजय वल्लभ श्री जी महाराज साहब के समुदाय के वर्तमान गच्छाधिपति, जिनको भारत सरकार ने पद्मश्री से विभूषित किया, ऐसे शांति दूत परम पूज्य आचार्य भगवान श्रीमद विजय नित्यानंद श्री जी महाराजा की पुण्य निश्रा आज यहाँ बड़ौदा संघ को प्राप्त हुई और उनकी निश्रा में यह कार्यक्रम हुआ। सकल विश्व में शांति हो, मैत्री हो, विश्व बंधुत्व की भावना साकार हो और सारे विश्व में जो युद्ध की स्थितियाँ छाई हुई हैं वो सब दूर हों, अहिंसक वातावरण बने, ऐसी हम मंगल भावना जीव मात्र के कल्याण के लिए करते हैं। આજે 9મી એપ્રિલ 9મી એપ્રિલ એટલે નૌકાર દિવસ, આંતરરાષ્ટ્રીય નૌકાર દિવસ તરીકે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગયા વર્ષે જ્યારે દિલ્હીમાં આ જીતો દ્વારા જે આયોજિત કાર્યક્રમ હતો એમાં પધાર્યા હતા અને ત્યારે નક્કી કર્યું કે દર વર્ષે 9 એપ્રિલે નૌકાર દિવસ તરીકે ઉજવવામાં આવશે। આજે વડોદરા શહેરની અંદર જીતો દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ નૌકાર દિવસે નવકાર મંત્રના મહાજાપ કરવાના। આ કાર્યક્રમ વડોદરામાં કઈ કઈ જગ્યાએ યોજાઈ રહ્યો છે, આ કાર્યક્રમની રૂપરેખા શું છે, કાર્યક્રમમાં કયા મહાત્માઓ પધાર્યા છે, એ માટે આપણે જીતોના જે વડોદરાના પ્રમુખ છે પોખરાજજી દોશી, એમની સાથે વાત કરીએ। પોખરાજભાઈ, વડોદરામાં અત્યારે કાર્યક્રમ યોજાઈ રહ્યો, કેટલી જગ્યાએ કયા મહાત્મા આવ્યા છે? जय जिनेन्द्र, प्रणाम। આજે વડોદરાની અંદર 3 જગ્યા, એક માંજલપુર, એક કારેલીબાગ અને એક સર સયાજીરામમાં 3 જગ્યા નવકાર મહામંત્રનું એક આયોજન કરેલું છે અને અહીંયા આગળ આપણા મહારાજ સાહેબ બી એ બી પધાર્યા છે, ભોન ભાનુસુરીના બી મહારાજ સાહેબ પધાર્યા છે। અત્યારે સવારથી 7 વાગ્યાથી ચાલુ થશે, 8:30 પૂર્ણ થશે અને અહીંયા બી પબ્લિક બહુ જોરદાર છે। કારેલી બાગમાં તો બેસવાની અત્યારથી જગ્યા નથી અને 3 સ્લો ઉપર 8 થી 10,000 માણસો પહોંચી ગયા છે। જય જીનેન્દ્ર। આપણી સાથે મધ્ય ગુજરાત વેપારી એસોસિએશનના પરેશભાઈ પરીખ પણ છે, જૈન અગ્રણી પણ છે। પરેશભાઈ, આજનો કાર્યક્રમ છે, શું કહેશો? સૌપ્રથમ તો સમગ્ર વિશ્વના તમામ જૈનોને નવકાર મહામંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સમગ્ર ભારતભરમાં અને વિશ્વભરમાં આજે 9 એપ્રિલે ખૂબ ધામધૂમથી જીતો દ્વારા આયોજિત હરેક જગ્યાએ નવકાર મહામંત્રનો સવારે 7 થી 9:30 વાગ્યા સુધીમાં ખૂબ સરસ કાર્યક્રમ થાય છે। દિલ્હી ખાતે ગયા વર્ષે જે રીતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નવકાર મહામંત્રના પ્રોગ્રામમાં વિજ્ઞાન ભવનમાં હાજર રહેલા, એવી રીતના હાલ આ વર્ષે ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અત્યારે વિજ્ઞાન ભવનમાં જીતોના આમંત્રિત દ્વારા હાજર રહેવાના છે। અહીં વડોદરા ખાતે માંજલપુરમાં આત્મીયધામમાં ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન જીતો દ્વારા થયેલું છે। એ બદલ જીતોના ચેરમેન શ્રી પોખરાજભાઈ અને તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન। આપણી સાથે જૈન અગ્રણી પરેશભાઈ શાહ પણ છે। પરેશભાઈ, આજના કાર્યક્રમ અંગે શું કહેશો? 9 એપ્રિલ નવકાર દિવસ, નવકાર દિવસની ઉજવણી ખાસ તો વિશ્વની શાંતિ માટે છે। તમામ વિશ્વના જૈનો આજના દિવસે સામૂહિક નવકાર મંત્ર ભણીને અને વિશ્વની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે। આજે આખા વિશ્વની અંદર તમામ જૈનો એક સાથે નવકાર મંત્ર ગણશે અને વિશ્વની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરશે। આજરોજ વિશ્વમાં શાંતિ માટે અને વિશ્વના કલ્યાણ માટે 9 એપ્રિલ 2026ના રોજ આજનો આ દિવસ નવકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે। આ નવકાર મહામંત્ર એ જૈનોનો એકલાનો નથી, જૈન અને જૈનેતર અને તમામ વિશ્વ માટેનો આ નવકાર મંત્ર છે। આ નવકાર મંત્ર અનાદિકાળથી ચાલ્યો આવે છે અને ચાલતો રહેશે।
આવા શાશ્વત નૌકાર મહામંત્રનો આજે જાપનો આજે આ સુવર્ણમય દિવસ છે. આ જે નૌકાર મહામંત્રના જાપ છે એ સ્વ માટે છે, પર માટે છે, જીન શાસનની રક્ષા માટે છે, શ્રમણી ભગવંતોની રક્ષા માટે છે અને વિશ્વના કલ્યાણ માટે થઈ અને આજે આ મહામંત્રના જાપ જે નૌકાર મહામંત્ર જાપ રૂપે આજે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ અને આપણે બધા સામૂહિક નૌકાર મહામંત્રનું જ્ઞાન કરી અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે થઈ અને આજે આ નૌકાર મહામંત્રના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. જીતો દ્વારા આખા ભારતમાં કેટલી જગ્યાએ સ્થાનો જીતો દ્વારા આ નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે ટોટલ 1008 ઇન્ટરનેશનલ લેવલો અને નેશનલ લેવલ મળી અને આ નૌકાર મહામંત્રના જાપ અત્યારે થઈ રહ્યા છે. ગયા વર્ષે 1,88,00,000 લોકોએ સામૂહિક નૌકાર મંત્રનું જાપ કરી અને વિશ્વમાં કલ્યાણની સ્થાપના કરેલી છે. દરેકના આત્માનું કલ્યાણ નૌકાર મહામંત્રના જાપ દ્વારા કરેલું છે. તો આપ પણ સૌને વિનંતી છે, આપ પણ વડોદરામાં 3 જગ્યાએ નૌકાર મહામંત્રના જાપ થઈ રહ્યા છે. આત્મીય હોલ માંજલપુર, કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર અને અકોટામાં સર સયાજીનગર ગુરુ ખાતે આ નૌકાર મહામંત્ર જાપ છે. આપને સૌને મારી વિનંતી છે કે આપને કોઈ પણ નજીકનું સેન્ટર હોય ત્યાં જઈ અને આપ નૌકાર મહામંત્રના જાપ કરી શકો છો અને આપ બધાને મારી વિનંતી છે કે આપ બધા જરૂરથી પધારજો. પ્રશાંતભાઈ કયા મહાત્મા પધાર્યા છે? આજ રોજ આત્મીય હોલ માંજલપુર ખાતે શ્રી વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવત શ્રી નિત્યાનંદ સુરી મહારાજ સાહેબ અને બીજા પણ સાધુ ભગવંતો અહીંયા આ નૌકાર મહામંત્ર જાતમાં અમને નિશ્રા પ્રદાન કરેલી છે. તો બસ આપ આવો, આપણે ગુરુ ભગવંતોના સાનિધ્યમાં આજે આપણા નૌકાર મહામંત્રના જાપનું પઠન કરીએ. જય જિનેન્દ્ર. આભાર. પ્રશાંત શાહ, કન્વીનર, જીતો વડોદરા ચેપ્ટર. જીતો દ્વારા આજે સમગ્ર વિશ્વમાં જે નૌકાર મંત્રનું જાપ કરવામાં આવે છે, અમને ચોક્કસ આશા અને વિશ્વાસ છે કે આ જાપ દ્વારા વિશ્વમાં ખૂબ ઝડપથી શાંતિ ફેલાશે અને મહાવીરના જે સંદેશ છે એ આખા વર્લ્ડમાં દરેક લોકોને અનુસરશે અને એવી અમને ખૂબ ભાવના છે. અને આજે જીતોએ જે કાર્યક્રમ કર્યો છે એ બહુ વંદનીય છે. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેક જય. શું નામ આપનું? અતુલભાઈ શાહ, ફિલિંગ્સ મેગેઝિન એડિટર.